રામદેવ પીરની તણી કહેવામાં આવે છે મિત્રો। છે એક ભાઈ છે, હું છે ભાઈ અહીંયા ટિકિટ 30 રૂપિયા ટિકિટ છે મિત્રો। બાળકોને ખૂબ જ મજા આવે એવું છે। જમ્પિંગ જપાંગ છે, સાથે દડાર સાથે રમવાનું છે અને આ બાજુ પર બધી રાઈડો છે, જોઈ શકો છો। હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં મિત્રો। તો અત્યારે આપણે જઈ રહ્યા છે અહીંથી સૂત્રાપાડા। અત્યારે આપણે આવ્યા છે મોરાસા ગામ, અહીંથી સાવન છે સૂત્રાપાડા 10-15 કિલોમીટર થાય છે મિત્રો। ત્યાં છે રામદેવ પીરજીનો મંડપ મિત્રો। તો અત્યારે મેળો છે અને કાલે સવારે છે મંડપ। તો ચાલો તમને બતાવીએ બ્લોગમાં મિત્રો। અને જે નવા છે તે જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો। અને કેવા લાગે છે આપણો વિડીયો તમને જોઈ શકો છો મિત્રો। અત્યારે કેરીની સિઝન આવી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ વે ટુ સૂત્રાપાડા। હેલો ગાઈસ, અમે જાય છે સૂત્રાપાડા। તો અમારી સાથે છે હિયુ છે, અમિત છે, અમારા હિતેશભાઈ છે, દિવ્યા છે અને જયાબેન છે। કાકી છે તાળુ અને અમારા અમિત કુમાર છે। નીકળીએ છીએ સૂત્રાપાડા। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે સૂત્રાપાડા મંડપમાં। અમારી સાથે છે હિતેશભાઈ। તો ચાલો તમને રામદેવજી મહારાજનો ધૂપેડો બતાવીએ। ક્યાં આવે પેલા આપણે કેમાં બ્લોગમાં ક્યાં આવે પેલા સૂત્રાપાડા મેળામાં પેલા એમ કે હેલો ગાઈસ કેમ છો? આ મારી હિયુ બેન છે। તો હેલો મિત્રો, તો હું આવી ગયો છું સૂત્રાપાડા, જ્યાં રામદેવ પીરજીનો મંડપ છે મિત્રો। તો તમે પણ આવો મિત્રો, ખૂબ મસ્તનું અહીં આયોજન કરેલું છે। જોઈ શકો છો મારી પાછળ બાળકોને બેસવા માટેની સરસ મજાની બધી રાઈડો છે। અને લાંબા ટાઈમ પછી મિત્રો આપણે લોંગ બ્લોગ મિત્રો અપલોડ કરીએ છીએ, કેમ કે શોર્ટ વિડીયોમાં મિત્રો બહુ સમય લાગી જાય, એટલે લોંગ વિડીયોનો કન્ટેન્ટ કંઈક ફાઇનલ તમારા માટે આવી ગયા છે રામદેવ પીરના મંડપના સૂત્રાપાડા। તો જે નવા છે તે જલ્દી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો। અત્યારે વાગી ગયા છે 6, પણ 7-8 વાગ્યા સુધી આપણે રહેશું મિત્રો અને તમને બ્લોગમાં બધું તો મિત્રો જોઈ શકો છો, આમને રામદેવ પીરની તણી કહેવામાં આવે છે મિત્રો।
તો મિત્રો તો વાગી ગયા છે અત્યારે 7:30 અને અત્યારે જે હાલ આપણે મંડપમાં જ છે મિત્રો. તો ચાલો તમને બાળકોને રાઈડમાં બેસાડી બધી રાઈડો તમને બતાવીએ. શકો છો કે અત્યારે બધી મેળાની વ્યવસ્થા મિત્રો થઈ ગઈ છે અને આપણે ફાઇનલી મિત્રો અત્યારે જોઈ શકો છો કે મોટી મોટી રાઈડો છે અને અત્યારે પબ્લિક પર ઘણો મિત્રો આવી ગયો છે. તો લોકમાં મિત્રો છેક સુધી બની રહેજો અને ખૂબ જ મજા આવશે જોવાની તમને. હિતેશભાઈ કેવી વ્યવસ્થા છે આપણે સૂત્રાપાડા મંડપમાં? સારી છે અને બહુ મસ્ત છે આયોજન અને ઠંડો વાતાવરણ છે, એકદમ ગરમી જેવું કંઈ છે જ નહીં એમ. બરાબર. બહુ મસ્ત મજા આવે. તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપણે આવી ગયા છે અત્યારે જે આ બધા રાઈડો છે. એક ભાઈ છે, શું છે ભાઈ અહીંયા ટિકિટ 30 રૂપિયા ટિકિટ છે મિત્રો. બાળકોને ખૂબ જ મજા આવે એવું છે. જમ્પિંગ જપાંગ છે, સાથે દડા સાથે રમવાનું છે અને આ બાજુ પર બધી રાઈડો છે, જોઈ શકો છો. ડિપાર્ટમેન્ટ છે ત્યાં બધું લેડીઝનો સામાન, બધી કટલેરી અને એવું બધું મળે છે મિત્રો. જોઈ શકો છો સ્પર્શ ને ડિપાર્ટમેન્ટ છે ત્યાં બધા વાસણો અને બધા બાળકોના રમવાના આવા વાસણો છે, બધા એવું બધું મળે છે. ખૂબ સારું છે. અત્યારે પવન સારું છે એટલે મજા આવે. તો જોઈ શકો છો મિત્રો કે અત્યારે પબ્લિક હજી એટલી આવી નથી ખાસ, કેમ કે 7-8 વાગી ગયા. પબ્લિક હવે બીજી આવશે. અત્યારે આ બાજુ જે ડિપાર્ટમેન્ટ છે ને આ બધી ખાદ્ય ફાસ્ટ ફૂડનો, આ જે લક્ષ્મી ફાસ્ટ ફૂડ, બધી પાણીપુરી ને ભેળ ને એવું બધું મળે, ઠંડુ પીણું મળે અને આઈસ્ક્રીમ ગોલા ને એવું બધું મળે. ને આપણે જે સાઈડના ડિપાર્ટમેન્ટ હતો અહીંયા બાળકોને રમવા માટેનો ડિપાર્ટમેન્ટ હતો. તમને રામદેવ પીરના દર્શન કરાવ્યા અને સવારનું જે મુહૂર્ત થશે ત્યાં મંડપ ઊભો થશે મિત્રો. જોઈ શકો આ ગૌશાળા નિમિત્તે મિત્રો આ કાર્યક્રમ કરવામાં આવે છે. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો કમેન્ટ કરીને કહેજો અને આવનો વિડીયો જોવા માટે આપણી ગાંધીગીરી યુટ્યુબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.